આજની વાર્તા। એકવાર બગીચામાં બેસી બે મિત્રો વાતો કરતા હતા। તેવામાં સામેથી એક વ્યક્તિ પગે લંગડાતો આવતો હતો। તેને જોઈ એક મિત્ર બોલ્યો, મને લાગે છે કે પેલો લંગડાતો આવે છે તેને ગોઠણનો દુખાવો હશે। ત્યારે બીજો કહે, ના ના, એવું નથી, પણ મને લાગે છે કે તેને પગની પાનીમાં દુખાવો છે। બંને મિત્રો વાદ વિવાદમાં ઉતરી પડ્યા। એક કહે ગોઠણનો દુખાવો છે, તો બીજો કહે ના, પગની પાનીનો દુખાવો છે। ચર્ચા ધીરે ધીરે ઉગ્ર બનવા લાગી। એવામાં પેલો ભાઈ લંગડાતો નજીક આવ્યો એટલે પહેલા મિત્રે પૂછ્યું, ભાઈ, તમે લંગડાવ છો તો તમને ગોઠણનો દુખાવો છે ને? પેલા ભાઈએ ના પાડી કે મને ગોઠણનો દુખાવો નથી। તરત જ બીજા મિત્રે બોલી ઉઠ્યો, જો હું નહોતો કહેતો કે ગોઠણનો દુખાવો નહીં, પણ પગની પાનીનો દુખાવો છે। પેલા ભાઈએ કહ્યું, પગની પાનીનો દુખાવો પણ નથી। બંને મિત્રે સાથે પૂછ્યું, તો પછી તમે લંગડાતા કેમ ચાલો છો? પેલા ભાઈએ કહ્યું, શું કરું, મારી ચંપલની પટ્ટી તૂટી ગઈ છે। બોધ: આમ જીવનમાં આવતી કોઈ પણ પરિસ્થિતિમાં ક્યારેય ઝડપથી નિર્ણય ન લેવો। ઝડપથી લીધેલ નિર્ણય ક્યારેક મોટી મુસીબત ઊભી કરી શકે છે।